સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની જે માંગ હતી તે સાધારણ સભા આજે સાબરડેરી ખાતે યોજવા જઈ રહી છે। 11 વાગ્યાના અરસામાં સાધારણ સભા શરૂ થશે ત્યારે ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાબરડેરી દ્વારા ગોઠવવામાં આવ્યો છે। પોલીસ તંત્ર દ્વારા અલગ ગેટ બનાવવામાં આવ્યો છે અને ડેરીના પ્રતિનિધિઓને નોંધણી કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે આ સાધારણ સભા પશુપાલકો માટે ખાસ છે, કારણ કે જે સાધારણ સભા માટેની યોગ્ય ભાવફેર બાબતે જે પશુપાલકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું તે આંદોલન સતત 6 દિવસ ચાલ્યું હતું અને પશુપાલકોએ દૂધ ભરાવવાનું ટાળ્યું હતું। કેટલાક પશુપાલકો જેલમાં ગયા હતા તો સહકારી આગેવાનો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી। આ સાધારણ સભામાં અનેક ઠરાવો થવાના છે। આ ઉપરાંત જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને વધારાનો 35 રૂપિયા જે ભાવફેર ચૂકવવાનો છે તે બાબતે પણ આ સાધારણ સભામાં નિર્ણય લેવાશે। હવે જોવું એ રહ્યું કે સાધારણ સભામાં કેવા પ્રકારના ઠરાવો થાય છે અને સાબરડેરી દ્વારા જે વધારાનો ભાવફેર છે 35 રૂપિયા તે ચૂકવવામાં આવે છે કે નહીં તે સાધારણ સભા બાદ જ ખ્યાલ આવશે।